ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું ડૉક્ટર અતુલ સર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. આજનો વિષય STI 3 મેન્સની આ બેચ માટે ઇંગ્લિશ સબ્જેક્ટ છે, જેનો સબ્જેક્ટ કોડ STM2 છે. ઘણા બધા મિત્રોએ મને મેસેજ કર્યો છે, ખાસ કરીને ઇંગ્લિશ સબ્જેક્ટ માટે જે PDF તમને મળી છે એ PDFમાં બધું જ અંગ્રેજીમાં લખેલું છે. તેનું અર્થઘટન ઇન્ટરપ્રિટેશન ઘણા બધા વિદ્યાર્થીઓને જોઈએ છે. મિત્રો, ઇંગ્લિશમાં જે પણ ટોપિક્સ આવે છે ઇંગ્લિશ સબ્જેક્ટમાં, એ બધા જ ટોપિક્સની તમને PDF મળશે. બધા જ અગત્યના જે પણ પોઈન્ટ્સ ઇંગ્લિશમાં આવે છે, એક્ઝામ્પલ તરીકે આપણે જ્યારે મારી પાસે કન્ટેન્ટ ફાઇલ મારી સામે જ આયોગ દ્વારા નક્કી કરેલી ફાઇલ છે, તે પ્રમાણે જોઈએ તો એક એસે લખવાનો આવે છે, મિનિમમ 250 વર્ડ્સ મિત્રો, ઓછામાં ઓછા. હવે એવા કેટલાક એસેસ તમને હું PDF ફોર્મમાં આપું છું. ધીમે ધીમે એ પણ શરૂ કરીએ છીએ, જેથી તમે એ જ એસેસ તૈયાર કરશો, સારી રીતે કરશો, જેમાં ડિસ્ક્રિપ્ટિવ પોઈન્ટ્સ પણ આવી જશે, એનાલિટિકલ, ફિલોસોફિકલ અને બેઝડ ઓન કરંટ અફેર્સ પણ હશે. મિત્રો, મેં જાતે ડ્રાફ્ટ કરેલા હશે, માઇક્રો એરર તેમાં હશે, સાથે એની ક્વોલિટી ખૂબ જ ઉચ્ચ હશે. એક્ઝામિનર જો એમાંથી જ એસે પૂછાશે તો તમને ખૂબ જ સારા માર્ક્સ આપશે, એટલો મને દ્રઢ વિશ્વાસ છે. સાથે મિત્રો, તમને એ પણ ડેફિનેટલી ખાતરી અપાવું છું કે લગભગ જે એસેસ મેં સ્કેન કર્યા હશે અને જે પણ એસેસ તમને હું મોકલું છું, લગભગ એ જ એસેસ એમાંથી જ પૂછાશે. આવું હું અનચેલેન્જેબલી પબ્લિકલી કહી શકું છું. તમારે માત્ર તૈયાર કરવાના છે, તમને એ ફાઇલ મળશે. લેટર રાઇટિંગ લગભગ 150 વર્ડ્સ છે. ફોર્મલ લેટર એ પણ તમને PDFમાં અલગ અલગ પ્રકારના લેટર્સ હું આપતો રહીશ. સાથે તમારું રાઇટિંગ ટાસ્ક પણ હું તપાસતો રહીશ. એક આન્સર રાઇટિંગ સ્કિલ્સ માટે તમને એક શેડ્યુલ મળવાનો હતો, એ મળી જશે. કયા પ્રકારે આન્સર રાઇટિંગ સ્કિલ ડેવલપ કરવાની છે અને કયા પ્રકારે કરવાથી મેક્સિમમ માર્ક્સ આવે આપણને, એ આપણે એક સારો એટેમ્પ્ટ કરવો છે. રિપોર્ટ રાઇટિંગ 200 વર્ડ્સમાં છે મિત્રો, અને એ પણ તમને હું સતત કન્ટિન્યુઅસલી આપતો રહીશ. એક ફોર્મલ સ્પીચ છે જે તૈયાર કરવાની હોય છે સામાન્ય રીતે. મિત્રો, એ સામાન્ય સંજોગોમાં જ્યારે એક બ્યુરોક્રેટ, એક ઓફિસર જ્યારે રિક્રુટ થાય છે, ત્યારે એને જે સ્પીચ આપવાની હોય છે પબ્લિકલી, એના રેફરન્સમાં હોય છે. હું તમને સરસ મજાનું સમજાવી દઈશ, અને એના કેટલાક સ્પીચીસના, આ બધી સ્પીચીસના કેટલાક પોઈન્ટ પણ હું આપીશ. સાથે PDFની અંદર સ્પીચીસ ડ્રાફ્ટ કરીને પણ આપીશ. પ્રિસાઇઝ રાઇટિંગ જે 1/3 છે, એ તમને એક 300 વર્ડનો પેસેજ પૂછાશે, અને એનું 1/3 કરવાનું છે, મીન્સ 100 વર્ડ્સમાં તમારે લખવું પડે. રીડિંગ કોમ્પ્રિહેન્શન છે મિત્રો, આ બધું જ તમને PDF ફોર્મની અંદર ટેલિગ્રામ ચેનલ પર મળતું રહેશે. સાથે ગુજરાત કેરિયર એકેડેમીની કોમ્યુનિટી ગ્રુપ ચેનલ જે છે તેના પર પણ સતત મળતું રહેશે. મિત્રો, આજનો સીધો જ વિષય આપણે જે લઈએ છીએ એ ઇંગ્લિશ છે. ત્યારે થોડીક બેઝિકલી વાત જે તમને PDF મળી છે, જેમાં તમને અસમજણ ક્યાંક આવતી હોય, ક્યાંક ન સમજાતું હોય, તો એ ઝડપથી સમજી લઈએ આપણે, જેથી તમને તૈયારી કરવામાં વધારેમાં વધારે સાનુકૂળતા રહે. ચોક્કસ રીતે વ્યાકરણ, ગ્રામરનો પોર્શન તમારા જે ઇંગ્લિશના કોર્સમાં છે એ તમને પૂરતા માર્ક્સ અપાવશે, બલકી પૂરા માર્ક્સ આપશે. હંમેશા કહું છું, ફરીથી કહું છું, વારંવાર કહીશ કે ગ્રામર હંમેશા એન્કેસમેન્ટ એટલે કે રોકડા માર્ક્સ આપે છે, જો તમે સાચું લખીને આવો છો તો. સાચું કેમ લખાય એ મારે તમને જ્યાં પણ માર્ગદર્શન આપવાની જરૂર છે, જ્યાં હું આપું છું મિત્રો, સમજાવું છું. બરાબર ધ્યાનથી આજનો સેશન એટેન્ડ કરજો. ઇંગ્લિશમાં એક ટેન્સીસની જ્યારે વાત આવે છે, ત્યારે આપણે ટેન્સીસમાં એક સેશન ઓલરેડી લઈ ચૂક્યા છીએ, પણ ટેન્સીસની ટર્મિનોલોજી અને એમાં ક્યાંક મિત્રોને તકલીફ પડે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ તમે જે STI 3 મેન્સ આપવા જઈ રહ્યા છો, એ કદાચ ગુજરાતી માધ્યમમાં
નાનપણથી ભણ્યા હો, તમારું પ્રાથમિક કક્ષાથી માંડીને ઉચ્ચતર કક્ષા સુધીનો અભ્યાસક્રમ તમારો, જો એનું માધ્યમ માનો કે ગુજરાતી રહ્યું છે, અથવા તો તમે ગ્રેજ્યુએશન પણ ગુજરાતી માધ્યમ સાથે કર્યું છે મિત્રો, તો પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે અંગ્રેજીને એક વિષય તરીકે તો ખરો જ, પણ તમારા આગળના ફ્યુચર માટે કે તમે જ્યારે એક એસટીઆઈ મેન્સ પાસ કરીને એક ઓફિસર તરીકે રિક્રુટ થશો ત્યારે પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે, ખૂબ જ જરૂરી છે. બલકી એટેન્ટિવ બનજો, કોન્સન્ટ્રેશન રાખજો, સમજાઈ જશે. આજના સેશનનું મહત્વ ખૂબ વધારે છે, એકદમ ધ્યાનથી સમજવા પ્રયત્ન કરશો એટલે જે પીડીએફ તમને મળી છે જેમાં નાઉન ને પ્રોનાઉન્સ ને બધું જ છે, સબ્જેક્ટ છે, વર્બ છે, ઓબ્જેક્ટ છે, બધું સમજાઈ જશે. ઓલે મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલી વાત આવે છે સેન્ટેન્સ પેટર્નની. મારી સાથે જ લખતા રહેજો. એક પેન હોવી જોઈએ, નોટ હોવી જોઈએ, નોટબુક હોવી જોઈએ. સેન્ટેન્સ પેટર્ન કેવી છે મિત્રો? આપણે બંને સેન્ટેન્સ પેટર્ન તમને સમજીએ છીએ. એક ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્ન સમજાવું છું, ધ્યાનથી સમજો. સાથે જ્યાં જ્યાં તમને હું લખાવું છું એ તમે ક્યાંક ક્યાંક લખતા રહેજો મિત્રો. ઝડપથી લાઈવ સ્ટ્રીમિંગ તરફ આપણે જઈ રહ્યા છીએ, ઝૂમ એપ્લિકેશન તરફ જઈ રહ્યા છીએ. ઇંગ્લિશ સબ્જેક્ટ પેટર્ન જે હોય છે મિત્રો, એ સબ્જેક્ટ ઉપર હોય છે. પહેલા સબ્જેક્ટ હોય, પછી વર્બ હોય, પછી ઓબ્જેક્ટ છે અને પછી આરએસ છે. મિત્રો ધ્યાનથી સમજો. અહીં સબ્જેક્ટ પહેલા આવશે, પછી ઓબ્જેક્ટ આવે છે, પછી વર્બ આવે છે અને પછી આરએસ આવે છે. મિત્રો આ વાત તમને સમજાય છે જે મેં અત્યારે કહી. હવે અહીંયા જો સબ્જેક્ટ શરૂઆતમાં છે તો અહીંયા બી સબ્જેક્ટ શરૂઆતમાં છે. અહીંયા વર્બ આવે છે સબ્જેક્ટ પછી, જ્યારે અહીંયા ઓબ્જેક્ટ આવે છે. ધ્યાનથી સમજો. ગુજરાતીમાં અહીં ઓબ્જેક્ટ આવે છે વર્બ પછી, અહીંયા ઓબ્જેક્ટ પછી વર્બ આવે છે, આરએસ એમ નામ રહે છે. મિત્રો સબ્જેક્ટ કોને કહીશું આપણે? સબ્જેક્ટનો સરળ અર્થ થાય કર્તા. કર્તા કોને કહીશું મિત્રો? કોઈ પણ ક્રિયામાં યોગદાન આપનાર જે ડુઅર છે, જે ક્રિયાનો કરનાર છે, એને કર્તા કહેવાય. એવી એક સામાન્ય સમજણ તમારામાં હોઈ શકે, પણ વાસ્તવમાં એવું નથી. કર્તાને ડિફાઇન કરીએ આપણે ત્યારે એમ કહી શકીએ કે ક્રિયાનો કરનાર કર્તા છે, પણ કોઈ વાક્ય એવું પણ હોઈ શકે જેમાં ક્રિયા ન થતી હોય. ફોર એક્ઝામ્પલ, હું તમને શીખવાડું છું, એમાં ક્રિયા થાય છે શીખવાડવાની, પણ જ્યારે હું એમ બોલું કે હું એક પ્રોફેસર છું તો એમાં ક્રિયા થતી નથી. ક્રિયા ન થવા છતાંય આ બંનેમાં હું શબ્દ છે એ કર્તા છે. ધ્યાનથી સમજવા પ્રયત્ન કરો તો સ્પષ્ટ ભાષામાં તમે કહી શકો કે કર્તા માત્ર ડુઅર જ હોય, એટલે કે ક્રિયાનો કરનાર જ હોય તે આવશ્યક નથી. તો કર્તા છે શું? સીધી સાદી વાત છે. વાક્યની શરૂઆતનો એવો શબ્દ જે વાક્યમાં ક્રિયા થાય છે તેના દ્વારા તેવું બતાવે, અથવા તો તે વાક્યની ગુણવત્તા, તે વાક્યમાં રહેલા ગુણધર્મની ચર્ચા કરે, તેને આપણે કર્તા કહીએ. ફોર એક્ઝામ્પલ, ટુ બી અ પ્રોફેસર ઇઝ અ ક્વોલિટી. પ્રોફેસર હોવું એ ગુણવત્તા છે. સો વેન આઈ ટોલ્ડ કે આઈ એમ અ પ્રોફેસર, તો એનો અર્થ એવો થયો કે આઈ છે એ કર્તા છે ક્રિયા ન થવા છતાંય. અને જ્યારે હું એમ કહું છું કે આઈ એમ ટીચિંગ યુ, હું તમને શીખવાડું છું, ત્યારે ક્રિયા થાય છે તો પણ એ કર્તા છે. તો કર્તા છે એ સબ્જેક્ટ કહેવાય ઇંગ્લિશમાં. મિત્રો એક્ટિવ પેસિવ સેન્ટેન્સીસ અને સેન્ટેન્સ પેટર્નમાં ખૂબ જ મહત્વનું છે. એટલે કર્તાની ભૂમિકા, કર્તાનું યોગદાન વાક્યને શરૂઆતમાં જ ઇનિશિએશન આપવાનું છે. વાક્યની શરૂઆત કરે છે ત્યાંથી. તેનું કામ એક્ઝેક્ટલી રેલવે ટ્રેનના એન્જિન જેવું છે.
એન્જિન ક્યારેય પણ વચ્ચે ન હોઈ શકે, એન્જિન ટ્રેનને ખેંચે છે, એન્જિન શરૂઆતમાં જ હોય, તેમ સબ્જેક્ટ એટલે કે કર્તા હંમેશા શરૂઆતમાં જ હોય. નંબર 1. નંબર 2, એ કર્તા ક્રિયા કરે પણ ખરો, ન પણ કરે. રેલવે સ્ટેશન ઉપર ટ્રેન બંધ થયેલી છે, ઊભી ટ્રેન છે, દોડતી નથી તો પણ એન્જિન આગળ છે, ટ્રેન દોડે છે તો પણ એન્જિન આગળ છે. હવે આ બંનેમાં પછી વાત આવી મિત્રો સીધી સાદી વાતમાં વર્બ. તો વર્બને આપણે જ્યારે ક્લાસિફિકેશન કરશું એટલે આ ક્રિયાનો કરનાર પણ હોઈ શકે, ક્રિયાનો કરનાર અથવા તો વાક્યના ગુણધર્મનો અધિપતિ. વાક્યના ગુણધર્મનો અધિપતિ છે એને આપણે ક્રિયા કહેવું. ક્રિયા થાય પણ કરી ન પણ થાય, આ સમજાય છે. હવે મિત્રો જ્યારે વર્બની વાત આવે છે, ક્રિયાપદની, આપણે ઇંગ્લિશ પેટર્ન પ્રમાણે ચાલીએ છીએ અને ઇંગ્લિશ પેટર્ન પ્રમાણે ચાલે ત્યારે વર્બ પહેલા આવે, આઈ મીન કરતા પછી તરત આવે, તો આપણે એને ક્રિયાપદ કહ્યું. હવે ક્રિયાપદ શું છે મિત્રો? તો ક્રિયા સૂચક શબ્દ એ ક્રિયાપદ કહેવાય એવું આગલા સેશનમાં મેં કહ્યું હશે અને સાચું છે, આજે પણ કહું સાચું છે. પણ માત્ર ત્યાંથી અટકતું નથી. ક્રિયાપદના અલગ અલગ પ્રકાર છે મિત્રો, આ થોડી ડિસ્કશન એની પણ કરી લઈએ. વર્બને ડિફાઇન કરવું હોય તો એક તો ક્રિયા સૂચક શબ્દ, આ પહેલો ગુણધર્મ. નંબર 1, ક્રિયા સૂચક શબ્દ. અનેક ક્રિયાઓ થાય છે, અનકાઉન્ટેબલ. મેં ઘણી વખત તમને કહ્યું હશે, જે શબ્દ ક્રિયા બતાવે, જે શબ્દ ક્રિયા સૂચક હોય આપણે એને ક્રિયાપદ કહ્યું. હવે ક્રિયા ન પણ બતાવે તો શું? તો પણ ક્રિયાપદ હોઈ શકે. તમે મને પૂછો કે સર કેવી રીતે? સમજાવું છું. ફોર એક્ઝામ્પલ, હું પ્રોફેસર, આટલું જ વાક્ય આપ્યું હોય તો ગુજરાતી ભાષાના અને વિશ્વની બધી જ ભાષાઓના નિયમ પ્રમાણે આ વાક્ય ઇનકમ્પ્લીટ છે, અપૂર્ણ વાક્ય છે. અહીંયા એમ લખવું પડે કે હું પ્રોફેસર છું, હતો અથવા હોઈશ. હવે મિત્રો હું પ્રોફેસર છું, તો આ છું, હતો અને હોઈશ આ શબ્દો એવા આવે છે કે જે વાક્યને પૂર્ણ કરે છે, વાક્યને પૂર્ણ કરે છે, વાક્યને પૂર્ણતા પ્રદાન કરે છે. સાથે કાર્ડ પણ બતાવે છે કે વાક્ય કયા કાળમાં છે. હું પ્રોફેસર છું એ વર્તમાન કાળ બતાવે છે, એક સમય હતો અત્યારે નથી એ ભૂતકાળ બતાવે છે. ક્રિયા થતી નથી, અત્યારે બી થતી નથી જ્યારે હું બોલું છું હું પ્રોફેસર છું. હું પ્રોફેસર હતો એમ બોલું છું ત્યારે પણ ક્રિયા થતી નથી. હું પ્રોફેસર હોઈશ ત્યારે પણ ક્રિયા થતી નથી, કારણ કે એ પ્રોફેસરની ક્વોલિફાઈંગ વસ્તુ બતાવે છે, પ્રોફેસરનો ક્વોલિફાઈંગ કેરેક્ટરિસ્ટિક બતાવે છે. તો આવા જે શબ્દો હોય, છું, હતો, હોઈશ, આવા બધા શબ્દોને અંગ્રેજી ભાષામાં હેલ્પિંગ વર્બ કહેવાય છે મિત્રો. હેલ્પિંગ વર્બ એ વાક્યનો કાળ નક્કી કરે છે, વાક્ય કયા કાળમાં છે નક્કી કરે છે. એટલું જ નહીં, પણ જે મેઇન વર્બ છે, હું તમને અંગ્રેજી ભણાવું છું, તમને અંગ્રેજી ભણાવવું ક્રિયાપદ થયું, મેઇન ક્રિયાપદ ભણાવવું થયું. પણ ભણાવવું છું, આ છું આવ્યું, એ છું શબ્દ તેને મદદ કરે છે, કાળ બતાવે છે, આઈડેન્ટિટી આપે છે ટેન્સની, કે આ પ્રેઝન્ટ ટેન્સ છે. હતો હોઈશ તો પાસ્ટ ટેન્સ, હોઈશ હોય તો ફ્યુચર ટેન્સ. તો સ્વાભાવિક છે કે એવા શબ્દોને હેલ્પિંગ વર્બ કહેવાય. તો ક્રિયાપદના બે પ્રકાર ભણ્યા આપણે મિત્રો. અત્યારે હાલ પૂરતું ખાલી એટલું સમજાવું છું, પછી તો એમાં લોંગ ટર્મ વર્બ, શોર્ટ ટર્મ વર્બ ઘણા બધા આવશે. આ ટ્રાન્ઝિસ્ટિવ વર્બ, ઇનટ્રાન્ઝિસ્ટિવ વર્બ, સાથે મોડેલ ઓક્સિલરીઝ, આ ઘણી બધી વાતો આવશે, એ ધીમે ધીમે આપણે કરીએ છીએ. તમને આટલું બરાબર સમજાય છે મિત્રો? ક્રિયાનો કરનાર કર્તા કહેવાય, અથવા તો કોઈ પણ વાક્યમાં જ્યારે
કોઈ પણ વાક્યની અંદર એ તેના ગુણધર્મને દર્શાવે, એ ગુણધર્મનો અધિપતિ હોય તેને આપણે કર્તા કીધો. આપણે સ્પષ્ટ ભાષામાં કહ્યું ક્રિયા કરે પણ ખરો, ક્રિયા ન પણ કરે. ક્રિયાપદની વ્યાખ્યા આપી ત્યારે ક્રિયા સૂચક શબ્દ પણ હોય અથવા તો કાળ સૂચક શબ્દ હોય. મિત્રો, કાળ સૂચક શબ્દ એટલે કે એનો કાળ નક્કી કરે. કાળ સૂચક શબ્દનો અર્થ એનો કાળ નક્કી કરશે કે એ વર્તમાન કાળમાં છે, ભૂતકાળમાં છે કે ભવિષ્યકાળમાં છે. મિત્રો, ઇંગ્લિશમાં આવા શબ્દોને ટુ બી ફોર્મ કહેવાય છે. ટુ બી ફોર્મ જ્યારે હોય, ટુ બીના 3 ફોર્મ બને. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. એક હોય છે એનું પ્રેઝન્ટ, એક હોય છે પાસ્ટ અને એક હોય છે ફ્યુચર. જ્યારે મિત્રો ટુ બી ફોર્મ પૂછાય, ટુ બી ફોર્મ જ્યારે હોય ત્યારે ટુ બી ફોર્મની અંદર પ્રેઝન્ટ ટેન્સ જ્યારે પણ હોય છે ત્યારે એના 3 ફોર્મ બને: એમ, ઇઝ અથવા આર. જ્યારે પાસ્ટ ટેન્સ હોય ત્યારે વોઝ અથવા વર, અને ફ્યુચર ટેન્સ હોય ત્યારે શેલ અથવા વિલ. મિત્રો, ઝડપ થોડીક એટલા માટે રાખું છું કે તમારા માઇન્ડ સાથે ટ્યુનિંગ થાય. આ એક ટીચિંગ મેથડ છે જેમાં ઘણી વખત ટીચરને, મેન્ટરને સ્પીડ આપવી પડે. તમારું માઇન્ડ કેટલું દોડે છે અમારી સાથે જ, એ પણ મારે થોડું સ્કેન કરવું છે. તો ટુ બીના 3 રૂપ થયા, જેને આપણે હેલ્પિંગ વર્બ કહ્યું, જે કાળ બતાવે છે, આઈડેન્ટિટી બતાવે છે ટેન્સની. તો એમ, ઇઝ, આર અને વોઝ વર. હવે સીધો સવાલ આવશે કે એમ, ઇઝ, આર કયા સબ્જેક્ટ સાથે મુકાય? નંબર 1 આ તમારા મનમાં આવશે. નંબર 2, હજી આપણે ઓબ્જેક્ટને ડિફાઇન કરીએ છીએ, તો પેલા વર્બને ડિફાઇન કરી લીધો. વર્બની ખબર આપણે પડી ગઈ બધાને કે વર્બની અંદર હંમેશા ક્રિયાસૂચક શબ્દો હોય, એને વર્બ કીધું. અથવા તો કાળ બતાવે તો એને પણ આપણે વર્બ કહીશું. આ તમને બરાબર સમજાય છે? હવે જ્યારે વર્બની વાત પૂરી થાય છે ત્યારે આપણે ઓબ્જેક્ટ તરફ જઈએ. પણ એ પહેલા, ઓબ્જેક્ટ તરફ જતા પહેલા સેન્ટેન્સ પેટર્ન નહીં ભૂલતા. પહેલા સબ્જેક્ટ, પછી વર્બ અને પછી ઓબ્જેક્ટ. ઇંગ્લિશની સેન્ટેન્સ પેટર્ન છે. ગુજરાતીની સેન્ટેન્સ પેટર્નમાં સબ્જેક્ટ પછી ઓબ્જેક્ટ, પછી વર્બ, પછી આરએસ. એટલે કે સ્થિતિ બદલાય છે વર્બ અને ઓબ્જેક્ટની. આ તો મિત્રો બરાબર સમજજો. હવે જ્યારે કાળ બતાવનારા શબ્દો કે જે આપણે હવે ક્રિયાપદ કયા એમને, બલકે ક્રિયાપદ જ છે, તો એ જો કાળ બતાવે તો આપણે હેલ્પિંગ વર્બ નામ આપ્યું. આ જે હેલ્પિંગ વર્બ નામ આપ્યું, આ હેલ્પિંગ વર્બની અંદર જો છું હોય તો પ્રેઝન્ટ ટેન્સ છે મિત્રો. જો હતો હોય તો પાસ્ટ ટેન્સ છે. જો હોય તો ફ્યુચર ટેન્સ છે. સમજાય એવી વસ્તુ છે. હવે એ એમ, ઇઝ, આર કઈ જગ્યાએ લગાડવા, ક્યાં લગાડવા, સાથે સબ્જેક્ટ કોણ કોણ હોઈ શકે, ક્રિયાનો કરનાર અથવા તો કોઈ વાક્યમાં રહેલી ગુણવત્તા અને ગુણધર્મનો અધિપતિ. તો એ સજીવ પણ હોય, લિવિંગ પણ હોય, નોન લિવિંગ પણ હોઈ શકે. કારણ કે લિસન ટુ મી, જો ક્રિયાનો કરનાર હશે તો એ લિવિંગ થિંગમાં આવશે. પણ જો ક્રિયાનો કરનાર નહીં હોય ને ગુણવત્તા બતાવશે તો ડેફિનેટલી એ નોન લિવિંગ પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, અમદાવાદ ઇઝ અ બિગ સિટી. તો અમદાવાદ ઇઝ અ બિગ સિટી, અમદાવાદ ઇઝ અ બિગ સિટી. તો અમદાવાદ સબ્જેક્ટ બને છે, નોન લિવિંગ હોવા છતાં. તો અમદાવાદ છે એ બિગ સિટીની નું ક્વોલિફાઈંગ છે, એની ક્વોલિટી બતાવે છે. બિગ સિટીનો અધિપતિ છે. મારા શબ્દોને ધ્યાનથી સમજવા પ્રયત્ન કરજો મિત્રો. તો નેચરલી તમે એવું સમજી શકો છો કે કાં તો એ ક્રિયા કરે છે તો કરતા છે, અથવા તો એટલે કે જો ક્રિયા ન કરનારો કરતા હોય તો એ લિવિંગ પણ હોઈ શકે, નોન લિવિંગ પણ હોઈ શકે. હવે મિત્રો એને આપણે કયા પ્રકારે ડિફરન્શિએટ કરીએ છીએ ધ્યાનથી સમજજો. જ્યારે નોટ્સ બનાવો મિત્રો, અંગ્રેજી વિષયની એક અલગ નોટ્સ બનાવજો. મેં તમને કહ્યું એમ મેં જ ડ્રાફ્ટ કરેલા એસેસ, રિપોર્ટ્સ
સ્પીચ, આ બધું જ લેટર રાઇટિંગ તમને PDF ફોર્મમાં મળશે. મને વિશ્વાસ છે કે આપણે 50% માર્ક્સ છે કવરઅપ થાય છે અંગ્રેજી અને ગુજરાતીના થઈને STI મેન્સ માટે. એમાં મહત્તમ માર્ક્સ મેળવી શકીશું. ધ્યાનથી મને સમજવાનો પ્રયત્ન કરજો અને માર્ક્સ આવશે જ. હું ટ્રસ્ટફુલી અને ફેથફુલી કહી શકું છું અને અનચેલેન્જેબલી એટલું કહી શકું છું કે તમને જે પણ મટીરિયલ પ્રોવાઈડ થશે તેની બહાર નહીં પૂછાય. ફરીથી કહું છું, નહીં પૂછાય. એટલે બધા જ એસેસ રિપોર્ટ્સ જે પણ ડ્રાફ્ટ કરેલા હોય એ તૈયાર કરજો. તમને ન સમજાય ત્યાં હું છું. આન્સર રાઇટિંગ સ્કિલ મિત્રો હોવી જોઈએ. અત્યારે STI 3 ની તૈયારી કરતા મિત્રોએ ઓછામાં ઓછા દિવસમાં 30 થી 35 આન્સર લખવા પડે. મહત્તમ ધ્યાન તમારું રાઇટિંગ સ્કિલ ઉપર આપો. રાઇટિંગ સ્કિલને સતત ડેવલપ કરવાની છે. રાઇટિંગ સ્કિલ ડિપેન્ડન્ટ માર્ક્સ તમારા છે. તમારી મેન્સ રાઇટિંગ સ્કિલ ડિપેન્ડન્ટ છે. તમે પ્રિલિમિનરીમાં સ્કેન થઈ ગયા છો મિત્રો, તમારું સ્કેનિંગ થઈ ગયું છે. હવે તમે મેન્સ તરફ જાઓ છો ને તમારી રાઇટિંગ સ્કિલ માટે તમારે દિવસમાં 24 અવર્સમાં 30 to 45 ક્વેશ્ચન્સ લખવા જોઈએ. મિત્રો સિવિલ સર્વિસીસ ની UPSC ની મેન્સ એક્ઝામ વખતે મને યાદ છે ત્યાં સુધી એવરી ડે મેં લગભગ એકાદ વર્ષ સુધી મને ખબર હતી કે હું પ્રિલિમ પાસ થવાનો જ છું એવા કોન્ફિડન્ટથી આગળ વધતો હતો. જ્યારે મારો લાસ્ટ 3rd એટેમ્પ્ટ હતો સિવિલ સર્વિસીસનો, ત્યારે હું મને યાદ છે ત્યાં સુધી એવરી ડે 24 અવર્સમાં 35 to 40 ક્વેશ્ચન્સ તૈયાર કરતો, લખતો, રાઇટિંગ સ્કિલ સાથે લખતો, અલગ અલગ સબ્જેક્ટના લખતો, એક શેડ્યુલ બનાવ્યો હતો. તમને પણ બનાવી દઈશ. મિત્રો આપણે UPSC માટે પણ અદ્ભુત કાર્ય કરવું છે. બસ તમે ચાલતા રહો, સપોર્ટ આપતા રહો, સહકાર આપતા રહો. હવે એટલે રાઇટિંગ સ્કિલ ડેવલપ કરો. આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે. અત્યારે STI મેન્સની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સતત દિવસમાં 30 થી 35 ક્વેશ્ચન્સના આન્સર તૈયાર કરતા હોય છે અને કરવા જોઈએ. તો મેરિટ બને છે. તમે રિક્રુટ થઈ જાઓ છો STI મેન્સ પાસ કરીને, અને હું હૃદયથી ઈચ્છું છું કે તમે રિક્રુટ થઈ જાઓ. વેલ મિત્રો આગળ જઈએ તો હવે વાત આવી ઓબ્જેક્ટની. વર્ક તમને સમજાય છે. તમને એમ થશે કે એમિઝાડ ક્યાં મૂકવું, કયા સબ્જેક્ટ સાથે મૂકવું, સબ્જેક્ટના પ્રકાર કેટલા. વેલ હવે મિત્રો સરળ ભાષામાં જો કહું તો જ્યારે તેની વાત આવે છે કે સબ્જેક્ટના પ્રકાર કેટલા છે, આપણે એ તરફ પણ જઈએ અને ઝડપથી જઈએ. સબ્જેક્ટ માટે એક બેઝિક સબ્જેક્ટ જે હોય છે એ નાઉન હોય. એટલે નાઉનની વાત આવશે મિત્રો. હવે જે તમને PDF મળી છે એમાં નાઉન શબ્દ આપ્યો છે. તો નાઉન શબ્દ શું છે પહેલા એ વાત કરીએ અને પછી પ્રોનાઉન તરફ જઈએ. જે આપણે સબ્જેક્ટનો એક પોઈન્ટ છે, સબ્જેક્ટનો એક પેટા વિષય છે. હવે સબ્જેક્ટ બે પ્રકારે હોય. કાં તો એ ધ્યાનથી સમજો, લિસન ટુ મી, કાં તો એ નાઉન ફોર્મમાં છે અથવા તો એ પ્રોનાઉન ફોર્મમાં છે. સબ્જેક્ટ કાં તો નાઉન ફોર્મમાં છે અથવા તો પ્રોનાઉન ફોર્મમાં છે. તો નાઉન ફોર્મમાં સબ્જેક્ટ છે, નાઉન ફોર્મમાં હોય અથવા પ્રોનાઉન ફોર્મમાં હોય. તો નાઉન ફોર્મમાં સબ્જેક્ટ જ્યારે આવે મિત્રો ત્યારે નાઉન એટલે શું? તો સીધી સાદી ભાષામાં નામ, વ્યાકરણની ભાષામાં સંજ્ઞા, અને પ્રોનાઉનની વાત આવે તો સર્વનામ. હવે તમે નાનપણથી જ જ્યારે ગુજરાતી ભાષા ભણ્યા છો ત્યારે તમને એવું શીખવાડવામાં આવ્યું છે, સાચું છે, કે નામની જગ્યાએ નામના વિકલ્પ તરીકે જે ઉપયોગમાં લેવાય તેને સર્વનામ કહેવાય. આ વાત સાથે હું સંપૂર્ણ સહમત છું. તમે સાચું શીખ્યા છો. પણ થોડુંક એમાં ફેરફાર કરવો છે, થોડોક એમાં વધારો કરવો છે, થોડાક આપણે ચેન્જીસ કરવા છે. મિત્રો નામ અથવા સંજ્ઞાના નામ કોને કહીશું? કોઈ પણ ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે નામ આપીએ છીએ. ભલે વિલિયમ શેક્સપિયર સાહેબે કહ્યું હોય કે વોટ ઇઝ ઇન નેમ, એક આખો અલગ કન્સેપ્ટ હતો. જ્યારે એમના ડ્રામામાં એમણે અદ્ભુત સેન્ટેન્સ લખ્યું
जो समग्र विश्व ने असर करी गई। व्हाट इज इन नेम, नाम में क्या रखा है। लेकिन यहां तो हम संज्ञा की चर्चा अवश्य ही करेंगे, करनी ही पड़ेगी। क्यों करने वाले हैं? क्योंकि संज्ञा के बिना किसी भी ऑब्जेक्ट को हम आइडेंटिफाई नहीं कर सकते। तो इसको आइडेंटिफाई करने के लिए हमें संज्ञा की जरूरत होती है। किसी भी ऑब्जेक्ट अगर अनआइडेंटिफाइड है, अगर उसको नाम नहीं दिया जाएगा, तो हम इसे कैसे पहचानेंगे? तो उसको पहचानने के लिए हमारे पास, उसको आइडेंटिफाई करने के लिए हमारे पास उसके लिए कुछ नाम जैसी चीज होनी चाहिए। तो वही तो नाम है, वही तो नाम है। एक नाम છે જેની વાત કરીએ છીએ। તો નામના પ્રકાર કેટલા? નામના બેઝિકલી પ્રકાર મિત્રો, એક તો કોમન નામ, ધ્યાનથી સમજો। આજ તમને જે પીડીએફ મળી છે એની અંદર બધું આપ્યું છે। પહેલા પ્રોપર નાઉન, નંબર બી કોમન। કદાચ મારો ક્રમ આડોળો થાય તો તમે ચેક કરી લેજો મિત્રો। કલેક્ટિવ, મટીરિયલ, એબ્સ્ટ્રેક્ટ, આ નામના પ્રકાર થયા। એક પ્રોપર નાઉન, એક કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન। મિત્રો આ છે શું? પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન। વેલ, જ્યારે કોઈ પણ નામ એ ચોક્કસ પદાર્થને, ચોક્કસ ઓબ્જેક્ટને, ચોક્કસ વ્યક્તિને સ્પેસિફાઈ કરે છે, એની આઈડેન્ટિટી સ્પષ્ટ કરે, ત્યારે આપણે એને પ્રોપર નાઉન કીધું। પ્રોપર નાउन, लिसन टू मी, प्रॉपर नाउन। आई एम रिपीटिंग माई सेंस अगेन। किसी भी चीज को अगर हम स्पेसिफाई कर सकते हैं और उसको एक नाम दे सकते हैं, तो उसी नाम को हम बोलेंगे प्रॉपर नाउन। ध्यान से समझो। कॉमन नाउन ए कॉमननेस बतावे, सामान्यपणो बतावे। फॉर एग्जाम्पल स्कूल लईए आपणे तो स्कूल છે કોમન, ગાયત્રી સ્કૂલ લઈએ, ગાયત્રી સ્કૂલ એવું કોઈ આપણે નામ આપીએ તો ગાયત્રી સ્કૂલ એ પ્રોપર નાઉન છે। ગુજરાત કેરિયર એકેડેમી એ પ્રોપર નાઉન છે। ડોક્ટર અતુલ સર એ પ્રોપર નાઉન છે। અમદાવાદ એ પ્રોપર નાउन છે। गुजरात प्रॉपर नाउन, इंडिया प्रॉपर नाउन। लिसन टू मी। इंडिया एक नेशन है। જ્યારે નેશન શબ્દ આવે છે ત્યારે કોમન નાउन બની જાય છે। જ્યારે માત્ર સ્કૂલ શબ્દ આવે છે ત્યારે કોમન નાउन બની જાય છે, ત્યારે પ્રોપર નાउन નથી, કારણ કે સ્કૂલ કોમનનેસ છે। સ્કૂલનું કાર્ય શું? વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો, વિદ્યાર્થીઓને સર્ટિફાઈડ કરી આપવાનું, વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું। તો સ્કૂલ કોમન નાउन, પણ ગાયત્રી સ્કૂલ પ્રોપર નાउन। રોડ કોમન નાउन, પણ સીજી રોડ પ્રોપર નાउन। સિટી કોમન નાउन, ગાંધીનગર proper noun। I think you are understanding now difference between proper noun and common noun। A commonness, girl common noun, Neha proper noun, boy common noun, Abhijit proper noun, teacher common noun, teacher common noun। कोई टीचर નું નામ હોય, ફોર એક્ઝામ્પલ રાધા ટીચર પ્રોપર નાउन, પ્રોફેસર કોમન નાउन, ડોક્ટર અતુલ સર પ્રોપર નાउन। તો કોમન નાउन અને પ્રોપર નાउन નો ડિફરન્સ બરાબર તમને સમજાય છે? આગળ લઈએ કલેક્ટિવ નાउन। એક કલેક્શનના ફોર્મમાં હોય મિત્રો, એ એકલું ન હોય। ફોર એક્ઝામ્પલ ટીમ, કમિટી, ગ્રુપ, ट्रस्ट,
આર્મી, પોલીસ, આ બધા જ શબ્દો જે જૂથમાં હોય તેને આપણે કહીશું કલેક્ટિવ નાઉન. મિત્રો તેની સાથે સિંગ્યુલર વર્બ ફોર્મનો પ્રયોગ થાય એ પછી વાત હું શીખવાડું છું અને કહું છું તમને મટીરિયલ નાઉન. એકદમ સરળ ભાષામાં સમજાવું તો અહીંયા તમે લખી શકો આર્મી, ગ્રુપ, સો એન્ડ સો, કમિટી, ટ્રસ્ટ, વોટેવર લાઈક ધેટ. હવે વાત આવી મટીરિયલ નાઉનની. તો મટીરિયલ નાઉનનો એક સામાન્ય કન્સેપ્ટ એવો ધ્યાનમાં અત્યારે રાખો તમને સમજવા માટે, જેથી આપણે સબ્જેક્ટ તરફ આરામથી જઈ શકીએ છીએ. એક કોમન કન્સેપ્ટ એવો રાખો કે જેને તમે गण ही ना सको, यू कैन नॉट काउंट, जिसकी आप गिनती नहीं कर सकते, लेकिन आप उसका वेट कर सकते हैं, आप उसको वेट कर सकते हैं, वजन कर सकते हैं जिसका, जेने मापी शकाय, लिसन टू मी, जेने गणी ना सकाय, जेने गणी न सकाय, जेનું વજન થઈ શકે, જેને માપી શકાય. લિસન ટુ મી કેરફુલી, એવા શબ્દોને આપણે મટીરિયલ નાઉન કહ્યું. ફોર એક્ઝામ્પલ મિલ્ક, વોટર, ઓલ ધીસ થિંગ્સ આર કમિંગ ઇન મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન બરાબર સમજજો. સાથે હ્યુમન ફિલિંગ બધી, હેપીનેસ, પ્લેઝર, પેઇન, આ બધા જ આવશે મટીરિયલ નાઉનમાં. એ પછી આવે છે એબ્સ્ટ્રેક્ટ નાઉન. મિત્રો એક મેં ભૂલ કરી છે, એ હું વેરિફિકેશન આપું છું. મિલ્ક, વોટર, આ બધા મટીરિયલ નાઉનમાં આવે, પણ જેને જોઈ ન શકાય પણ અહેસાસ થઈ શકે, મહેસૂસ કરી શકો, ફીલ કરી શકો, એને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય. એટલે કે હેપીનેસ, પ્લેઝર, આ બધા આવશે એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં. મિલ્ક, વોટર, વીટ, બધા જ મટીરિયલ નાઉનના. આઈ થિંક નામના પ્રકાર તમને સમજાય છે મિત્રો. ફરી એક વખત નામના પ્રકાર. સબ્જેક્ટ બે પાર્ટમાં ડિવાઈડ કરો, એક નાઉન ફોર્મમાં ડિવાઈડ કરો મિત્રો. એક નાઉન છે, એક પ્રોનાઉન છે. નાઉનમાં હોય તો પ્રોપર નાઉન, નાઉન એટલે નામ, નામ એટલે સંજ્ઞા. પ્રોપર નાઉન હોય, કોમન નાઉન હોઈ શકે, કલેક્ટિવ નાઉન હોઈ શકે, મટીરિયલ નાઉન હોઈ શકે, એબ્સ્ટ્રેક્ટ નાઉન હોઈ શકે. જ્યારે પ્રોપર નાઉન હોય છે મિત્રો, જ્યારે પ્રોપર નાઉન હોય છે ત્યારે તેની ચોક્કસ આઈડેન્ટિટી આપે છે, એને સ્પેસિફાઈ કરે છે. તો સ્પેસિફાઈ કરે, આઈડેન્ટિટી, ચોક્કસ આઈડેન્ટિટી આપે. ફોર એક્ઝામ્પલ મેં ગાયત્રી સ્કૂલ લખ્યું છે, કોમન નાઉન, તો સ્કૂલ. સિટી, કોમન નાઉન, અમદાવાદ, પ્રોપર નાઉન. કલેક્ટિવ નાઉન એ જથ્થામાં હોય, એ ગ્રુપમાં હોય, તો એ બધા જ આર્મી, ગ્રુપ, પોલીસ, ટ્રસ્ટ, કમિટી, આ બધા જ કલેક્ટિવ નાઉન. મટીરિયલ નાઉનની વાત આપણે જ્યારે કરી ત્યારે મેં તમને એવું કહ્યું કે જેનું વજન થઈ શકે, જેને માપી શકાય, લિસન ટુ મી, પણ ગણી ન શકાય. ગણી ન શકાય, એની ગણતરી ન થાય. તમે ઘઉંને છૂટા પાડીને ગણી નહીં શકો, તમે દૂધને છૂટું પાડીને ગણી નહીં શકો, તમે પાણીને છૂટું પાડીને ગણી નહીં શકો, એનું વજન કરી શકશો. વેલ, તો આ બધા જ મટીરિયલ નાઉનમાં આવે. એબ્સ્ટ્રેક્ટ નાઉનની જ્યારે વાત કરી ત્યારે આપણે જોઈ ન શકીએ, સ્પર્શી ન શકીએ, પણ અનુભવી શકીએ. ફોર એક્ઝામ્પલ ગરમી, ઠંડી, હેપીનેસ, પ્લેઝર, સો એન્ડ સો. આઈ થિંક તમને સમજાય છે. એની ડાઉટ? આમાં કંઈ ડાઉટ આવશે જ નહીં. ખૂબ જ થોડા સમય મિત્રો આપણે લાઈવ સ્ટ્રીમિંગ તરફ જઈશું તમારી સાથે. કન્ટિન્યુઅસલી ઝૂમ એપ્લિકેશન થ્રુ પણ અને અહીંયા પણ લાઈવ સ્ટ્રીમિંગ થ્રુ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. એટલે આપણો વાર્તાલાપ સીધો થશે, જે અત્યારે તમે સાંભળો છો અને હું અભ્યાસ કરાવું છું તેની જગ્યાએ આપણું બંનેનું ઇન્ટરેક્શન થઈ જશે. વેલ, સર્વનામ. મિત્રો જ્યારે સર્વનામની વાત આવે છે ત્યારે નામને બદલે મુકાય એ. નામના વિકલ્પ તરીકે આપણે ઉપયોગમાં લઈએ તે. હવે નામના વિકલ્પ તરીકે ઉપયોગમાં લીધું મિત્રો, લિસન ટુ મી, તો એ કેવું? હવે કોમન નાઉનની વાત આવી જ્યારે આપણે,
અને પ્રોપર નાઉનની વાત આવી. તો ફોર એક્ઝામ્પલ આપણે એક નામ લખીએ આપણે. લિસન ટુ મી. ધીસ ઇઝ લાઈક ગાયત્રી. હવે હું જ્યારે કોઈ પેરેગ્રાફ લખું છું કે જેમાં હું ગાયત્રીનું વર્ણન કરું છું, ગાયત્રીની વાત લખું છું, ગાયત્રીની સ્ટોરી લખું છું, ગાયત્રી વિશે લખું છું, તો ગાયત્રી વિશે લખું છું તો વારંવાર હું ગાયત્રી નહીં લખું ને. ગાયત્રી માટે કોઈ શબ્દનો પ્રયોગ કરું છું. આપણે ગુજરાતીમાં તેણી શબ્દ મૂકીએ છીએ. તેણી શબ્દ છે અથવા તે શબ્દ મૂકીએ, મસ્ક્યુલાઇન હોય, પુરુષ હોય તો સ્ત્રી હોય તો શી મૂકીએ. તો આ જે મૂકીએ છે એને પ્રોનાઉન કહેવાય. હવે પ્રોનાઉનના અલગ અલગ પ્રકાર છે મિત્રો. લિસન ટુ મી. એક તો પર્સનલ પ્રોનાઉન. હવે પર્સનલ પ્રોનાઉન કોને કહેવાય? પછી ઘણા બધા પ્રકાર છે. ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, પછી ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન, ડેમોન્સ્ટ્રેટિવ, પર્સનલ પ્રોનાઉન, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. પર્સનલ કોને કહેવાય? તો ઇંગ્લિશમાં મિત્રો અહીંયા સિંગ્યુલર આવે, અહીંયા પ્લુરલ આવે. ધ્યાનથી સમજજો. ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. આઈ, વી, યુ, he, she, it and they. મિત્રો જ્યારે આપણે ગાયત્રીની વાત કરીએ ત્યારે એ સ્ત્રી છે તો આપણે એના માટે she નો પ્રયોગ કરશું સર્વનામ તરીકે. જ્યારે હું મારી વાત કરતો છું ત્યારે આઈ બોલું છું, ફર્સ્ટ પર્સન, ફર્સ્ટ સિંગ્યુલર. જ્યારે તમે અને હું જોડાઈ જઈએ છીએ અથવા મારી સાથે કોઈ જોડાઈ જાય છે, આપણે બધા જોડાઈ જઈએ છીએ તો વી બને છે. વી નો અર્થ શું થાય? બધા સાથે જ્યારે આઈ જોડાઈ જાય છે, ફર્સ્ટ પ્લુરલ જ્યારે જોડાઈ જાય, સિંગ્યુલર સોરી, ફર્સ્ટ સિંગ્યુલર જ્યારે જોડાઈ જાય ત્યારે એ બની જાય છે વી. મારી સામે કોઈ છે, એ સિંગ્યુલર છે. મારી સામે કોઈ છે, હું એની સાથે વાત કરું છું ત્યારે સિંગ્યુલર હોય તો સ્વાભાવિક છે કે સેકન્ડ સિંગ્યુલર છે, સેકન્ડ પર્સન છે. એ સેકન્ડ પર્સન છે, સિંગ્યુલર છે, યુ મૂકું છું. ઇંગ્લિશમાં પ્લુરલ માટે પણ યુ મુકાય. મારી સાથે 5 થી 6 વ્યક્તિઓ સામે હોઈને હું વાત કરતો હોઉં, ચર્ચા કરતો હોઉં ત્યારે સ્વાભાવિક છે કે તે બહુવચનમાં આવે છે. આપણે ગુજરાતીમાં બધા બોલતા હોય છે, આ તમે બધા એમ બોલીએ, અને હિન્દીમાં બોલીએ આપ સબ લોગ. તો આપ સબ લોગ એવું જ્યારે બોલીએ છીએ આપણે ત્યારે એ આપ સબ લોગ પ્લુરલમાં આવશે, સેકન્ડ પ્લુરલમાં આવશે. થર્ડ he she it. ઇન્ટ્રોગેટિવમાં મિત્રો WH વર્ડથી શરૂ થતા બધા શબ્દો આવશે. હુ, which, when, where, why, whom, how, so and so. આની ચર્ચા આપણે ત્યારે જ કરી લઈએ, ઝડપથી કરી લઈએ. હુ એટલે કોણ, વિચ નોન લિવિંગ ઓબ્જેક્ટ માટે, વેન ક્યારે, સમય બતાવે છે, વેર ક્યાં, સ્થળ બતાવે છે, વાય શા માટે, રીઝન બતાવે છે, હુમ કોને, કોની, કોનું, અને હાઉ કેવી રીતે, મેથડ બતાવે છે, મેનર બતાવે છે. આ બધા ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન છે. ડેમોન્સ્ટ્રેટિવ આપણે આંગળી ચીંધીને કહીએ ધીસ, ધેટ, ધોઝ, આ બધા જ. ધીસ ઇઝ અ વન્ડરફુલ પ્લેસ, તો ધીસ નું પ્લુરલ ધીસ, ધેટ ઇઝ અ ગુડ થિંગ, ધેટ નો ધોઝ. આ બધા જ મિત્રો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનમાં આવે. આમાં ઘણી બધી વાતો આપણે કરીશું પછી તો, અને ઘણા બધા કન્સેપ્ટ મારે સમજાવવાના છે, સમજાવીશું. અત્યારે મારે જે મને
મેસેજીસ મળે છે કે અમારે આ ઇંગ્લિશના સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ એ કેવી રીતે સમજવા, આ એની વાત ચાલે છે. વેલ, તો આ 3 પ્રકારના પ્રોનાઉન આપણે ભણ્યા. મિત્રો, પ્રોનાઉન એ નામની જગ્યાએ નામના વિકલ્પ તરીકે નામને બદલે મૂકીએ છીએ, એટલે એને આપણે પ્રોનાઉન કહીએ. પ્રો શબ્દ જ્યારે ઇંગ્લિશમાં પ્રિફિક્સ તરીકે આવે છે ત્યારે ઘણા શબ્દ મળશે તમને. વિગતવાર વાત એની ઇટિયોલોજીની કહીશું. શબ્દ કેમ બન્યો? ફોર એક્ઝામ્પલ, પ્રોવિઝન, પ્રોનાઉન, ઘણા બધા શબ્દો મળશે. જેમ જેમ વિચારશો, પ્રોક્લેમ, પ્રોફાઇલ, મેની વર્ડ્સ આર ધેર. વેલ, તો આ વાત આપણે કરી સબ્જેક્ટના પ્રકારની. મિત્રો, સબ્જેક્ટના પ્રકાર પૂરા થયા પછી વર્બને આપણે ક્લાસિફાય કરી દીધું. વર્બને આપણે ક્લાસિફાય કેવી રીતે કર્યું? તો કે એક તો મેઇન વર્બ, જો હું ફરીથી સમજાવું છું. આજે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ કમ્પ્લીટ કરી નાખીએ આપણે, જેથી તમને કોઈ પ્રકારની દુવિધા ના રહે. સાથે નાઉન સમજાવી દીધા. નામ તમને યાદ રહી ગયા છે મિત્રો, કે નાઉન કોને કહેવાય. મારી સાથે જ શક્ય હોય ત્યાં સુધી લખતા રહો. એવું લાગે તો લખેલું જ્યાં સુધી બોર્ડ ઉપર હોય સ્ક્રીનશોટ લઈ લો અને એને પ્રેઝર કરી દો, એમાંથી સમજવાનો પ્રયત્ન કરો. મિત્રો, જ્યારે વર્બની વાત આપણે કરી ત્યારે મેં એમ કહ્યું કે ચીફ વર્બ જે ક્રિયા બતાવે છે, અને મેં એમ પણ કહ્યું કે હેલ્પિંગ વર્બ. આ બી વાત થઈ ગઈ મિત્રો. તો કે હેલ્પિંગ વર્બમાં આપણે 3 પ્રકાર પાડ્યા. ચીફ વર્બ છે, ક્રિયા થાય છે એમ બતાવે છે. એક્શન છે, આપણે એમ કહી શકીએ કે એક્શન વર્ડ છે. આ એક્શન વર્ડને આપણે ચીફ વર્બ કીધું. પછી હેલ્પિંગ વર્બ આવ્યા, તો 3 આવે છે. કાં તો પ્રેઝન્ટ ટેન્સ હોય, કાં તો પાસ્ટ ટેન્સ હોય, અને કાં તો ફ્યુચર ટેન્સ હોય. જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો મેં એમ કહ્યું કે એમ આવશે, ઇઝ આવશે અને આર આવશે. પાસ્ટ ટેન્સ હોય તો વોઝ આવશે અથવા વેર આવશે, અને ફ્યુચર હશે તો શેલ અથવા વિલ. હવે જ્યારે પ્રોનાઉનની વાત મિત્રો આપણે કરી હતી, એક આઈ લખ્યું હતું, વી લખ્યું હતું, યાદ કરો. અહીંયા યુ લખ્યું હતું, અહીંયા યુ હતું, હી સી ઇટ હતું, અને ધે લખ્યું હતું. હવે તમારી સામાન્ય સમજણ પ્રમાણે, એક ખૂબ જ સામાન્ય અંગ્રેજી જ્ઞાન પ્રમાણે તમે આઈ સાથે હંમેશા એમ લખો છો, વી સાથે હંમેશા આર લખો છો. જો પ્રેઝન્ટ ટેન્સ હોય તો યુ સાથે આર જ લખો છો, યુ સાથે આર લખો છો, હી સાથે ઇઝ લખો છો, સી સાથે ઇઝ લખો છો, ઇટ સાથે ઇઝ લખો છો, અને ધે સાથે આર લખો છો. પણ આ કઈ કન્ડિશન છે? જ્યારે પ્રેઝન્ટ ટેન્સ હોય તો. જો પાસ્ટ ટેન્સ હશે તો વોઝ લખશો, અહીંયા આઈ વોઝ. વી સાથે વર લખશો, વી વેર. યુ સાથે વર લખશો, ઓલવેઝ. યુ સાથે વર લખશો, હી સી ઇટ સાથે વોઝ લખશો, ઇટ સાથેની જગ્યાએ વોઝ લખશો, ઇટ સાથે વોઝ લખશો, અને ધે સાથે હંમેશા વર લખશો. આ તમને સમજાય છે મિત્રો? આ વાત પ્રેઝન્ટ, પાસ્ટ, આ બંને ટેન્સને કરી. ઇંગ્લિશમાં મેં છેલ્લા સેશનમાં કહ્યું છે કે સેલનો પ્રયોગ મિનિમમ થાય છે, બધે વિલ મુકાય છે. એટલે બધા જ સાથે તમે વિલ મૂકી શકો. આઈ વિલ, વી વિલ, યુ વિલ, હી સી ઇટ વિલ, એન્ડ ધે વિલ. આ એકદમ કમ્ફર્ટેબલી સમજાય એવું છે. તો એક્શન વર્ડ ચીફ વર્બ છે, અને હેલ્પિંગ વર્બ, અને મિત્રો એમિઝ આર, વોઝ વર અને શેલ વિલ ને ટુ બી ફોર્મ કહેવાય છે. હેલ્પિંગ વર્બના 3 પ્રકાર છે મિત્રો. હેલ્પિંગ વર્બ કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 3 conditions. Listen to me. One is to do, to be પહેલા લખીએ. One is to be, to do અને to have. આને આપણે હેલ્પિંગ વર્બ કહીએ છીએ મિત્રો. અને ટુ બી નું જો રૂપ હોય પ્રેઝન્ટ ટેન્સ નું, તો આપણે ભણી ગયા એમ ઇઝ આર. પાસ્ટ ટેન્સ હોય વોઝ વર, અને ફ્યુચર ટેન્સ હોય તો શેલ વિલ. તમને જ્યાં પણ જરૂર લાગે ત્યાં બોર્ડ વર્ક જે કર્યું હોય એનો એક સ્ક્રીનશોટ લઈ લેવાનો, જેથી એ સ્ક્રીનશોટની મદદથી તમે તમારે સ્ટડી કરવું હોય ત્યારે ઉપયોગી થાય. જો ઇરેઝ થઈ જાય મારાથી તો. હવે ટુ બી, ટુ ડુ, ટુ હેવ, આ ત્રણેયનો વર્બ ઉપયોગ હેલ્પિંગ વર્બ તરીકે થાય. એટલે કે ચીફ વર્બને એ મદદ પ્રદાન કરે છે, એને મદદ કરે છે એટલે જ એને હેલ્પિંગ વર્બ તરીકે ઓળખવામાં આવે છે. વેલ, આ તમને સમજાઈ ગયું આટલું? વન્ડરફુલ. તો
તો હવે ટુ બી નું ફોર્મ સમજાય છે. ટુ ડુ નો પ્રયોગ ક્યાં થતો મને કહેશો, ટુ હેવ નો પ્રયોગ ક્યાં થાય એ પણ તમને પૂછશો. ટુ ડુ નો પ્રયોગ મિત્રો નેગેટિવ સેન્ટેન્સમાં થાય. યાદ કરો મારો છેલ્લો સેશન, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, ફ્યુચર. સિમ્પલ ફ્યુચર મેં કદાચ કરાવ્યા હોય તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ડુ ડઝ મૂકતા હતા નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટે. યાદ કરો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટે આપણે ડુ અથવા ડઝ નો ઉપયોગ કરતા હતા. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટે ડુ અને ડઝ. સિમ્પલ પાસ્ટ ટેન્સના નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ માટે ડીડ. તો ટુ ડુ ના 3 રૂપ બનશે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. પ્રેઝન્ટ હોય તો ડુ અથવા ડઝ, પાસ્ટ હોય તો ડીડ અને ફ્યુચર હોય તો શેલ ડુ અથવા વિલ ડુ. ઇન શોર્ટ વિલ ડુ લખજો બધે જ. વન્ડરફુલ. ટુ હેવ ના 3 રૂપ લખીએ આપણે. એક તો હેવ અને હેઝ, પ્રેઝન્ટ ટેન્સ હોય તો, પાસ્ટ ટેન્સ હોય તો હેડ અને ફ્યુચર ટેન્સ હોય તો શેલ હેવ અથવા વિલ હેવ. આપણે વિલ હેવ મૂકીએ છીએ જનરલી. સરસ. ટુ બી ના રૂપ તમને સમજાય છે મિત્રો, મેં લખ્યા છે બોર્ડ ઉપર, એટલે કોઈ સવાલ જ નથી. ટુ ડુ ના ડુ ડઝ, ડીડ અને વિલ ડુ. ધ્યાનથી સમજજો. ટુ હેવ ના હેવ અથવા હેઝ, હેડ અને વિલ હેવ. ઇનફ થઈ ગયું મિત્રો આટલું. ધીસ ઇઝ ઇનફ ફોર યુ, ફોર કોમન અન્ડરસ્ટેન્ડિંગ. એક સામાન્ય સમજણ માટે આટલું ઇનફ છે. આ 3 રૂપની મદદથી એને આને ચીફ વર્ગમાં મદદ કરશે, આ એનું કાર્ય. તો આ તમને સમજાય છે. મેં તમને સમજાવ્યા સબ્જેક્ટ અને વર્બ. સબ્જેક્ટની વાત કરી ત્યારે મેં તમને એવું પણ સમજાવ્યું, લિસન ટુ મી. એક ક્રિયાનો કરનાર હોય તો એ, અથવા ક્રિયા ન થતી હોય તો ક્વોલિફાઈંગ હોય એ. સાથે મેં તમને એ પણ સમજાવ્યું, ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. મેં તમને એવું પણ કહ્યું ને કે સબ્જેક્ટને આપણે જ્યારે ડિફાઇન કરીએ છીએ ત્યારે ક્રિયા થતી હોય તો પણ હોય, ન થતી હોય તો પણ હોઈ શકે, લિવિંગ પણ હોય, નોન લિવિંગ પણ હોય. લિવિંગ હોય તો ક્રિયા થાય છે, નોન લિવિંગ હોય તો ક્રિયા ન થતી હોય, સ્વાભાવિક છે. ઓલરાઈટ. સબ્જેક્ટ પછી આપણે તરત વર્બ ભણ્યા. સબ્જેક્ટના બીજા પ્રકારે પડ્યા, પ્રોનાઉન બનાવ્યું આપણે કે સબ્જેક્ટના નામની જગ્યાએ સાથે નામને આપણે કનેક્ટ કરી નાખ્યા કે સબ્જેક્ટ નાઉન તરીકે કેવી રીતે હોઈ શકે. તો કે 5 પ્રકારના નાઉન બતાવ્યા: પ્રોપર નાઉન, કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન. આ 5 પ્રકારના નાઉનની મદદથી આપણે સબ્જેક્ટને ડિફાઇન કર્યા. પછી સબ્જેક્ટ માટે પ્રોનાઉનનો પ્રયોગ કર્યો કે પ્રોનાઉન કયા કયા હોઈ શકે. તો કે સિંગ્યુલર પ્લુરલ, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન, થર્ડ પર્સન. જો ફર્સ્ટ પર્સન હોય તો આઈ, સિંગ્યુલર હોય, ફર્સ્ટ પર્સન, ડ્યુઅલ ફોર્મમાં છે, બહુવચનમાં છે તો વી, ફર્સ્ટ પર્સન. જ્યારે જોડાઈ જાય છે આઈ અન્યો સાથે ત્યારે વી બને છે, એ પણ વાત કરી મેં, સમજાવ્યું તમને. વેલ, આવી રીતે યુ, હી, સી, ઇટ અને ધે. હી, સી થર્ડ સિંગ્યુલર છે. થર્ડ સિંગ્યુલર શું તમે મને પૂછશો? થર્ડ સિંગ્યુલર એટલે કે નીધર આઈ નોર યુ, ન તો હું ન તમે, પણ કોઈ ત્રીજું જ છે. કોઈ ત્રીજું કોણ છે? ફોર એક્ઝામ્પલ જ્યારે હું વાત કરું છું અમદાવાદ ઇઝ અ બિગ સિટી, તો અમદાવાદ થર્ડ સિંગ્યુલર છે. શું કામ? ન તો તમે અમદાવાદ છો, ન તો હું અમદાવાદ છું, તો ઇટ ઇઝ થર્ડ. પણ હું એમ કહું કે અમદાવાદ એન્ડ દિલ્હી આર બિગ સિટીઝ, ઇટ મીન્સ કે અમદાવાદ અને દિલ્હી આ બે પ્લુરલ ફોર્મ થયું, તો આપણે ત્યાં ધ્યેય મૂકીએ છીએ. આઈ થિંક યુ આર અન્ડરસ્ટેન્ડિંગ. મિત્રો, અંગ્રેજી ખૂબ સરળ ભાષા છે. થોડુંક સમજવાનો પ્રયત્ન કરશો તો ખૂબ જ સારા માર્ક્સ આવી શકે એમ છે. અને કિંગ મેકરની ભૂમિકામાં છે. ફરીથી કહું છું, વારંવાર કહું છું અને કહેતો રહીશ. એટલે સતત તમારો પ્રયત્ન એવો હોવો જોઈએ કે જેમાં તમે કમ્ફર્ટેબલી વર્ક કરી શકો. આગળ હવે આ વાત વર્બની થઈ. વર્બ પછીની જ્યારે વાત કરીએ મિત્રો આપણે, તો એ આવે છે ઓબ્જેક્ટ. એ શું છે એ પણ સમજી લઈએ કે ઓબ્જેક્ટ શું છે. તમને નાઉન સમજાઈ ગયું મિત્રો. આજે ઘણા બધા કન્સેપ્ટ તમારા ક્લિયર થાય છે અને આ કન્સેપ્ટને સતત ક્લિયર કરતા રહેજો, કન્ટિન્યુઅસલી. સતત પુરુષાર્થ, મહેનત, પ્રચંડ વિશ્વાસ, પ્રચંડ શ્રદ્ધા, આત્મનિરીક્ષણ, આ એક સારા સ્પર્ધકમાં હોવા જોઈએ તેવા ગુણધર્મો છે મિત્રો. એક સારા સ્પર્ધાત્મક પરીક્ષાર્થીમાં આ બધા જ ગુણધર્મો હોવા જોઈએ. શિસ્તબદ્ધ વાંચન,
અનુશાસનનું પાલન, પ્રચંડ પુરુષાર્થ, પ્રચંડ મહેનત, પ્રલોભન રહિત, લાલચ રહિત, વાસ્તવિકતાથી ખૂબ નજીક, આ બધા જ લક્ષણો એક સ્પર્ધાત્મક પરીક્ષાર્થીમાં હોય છે અને આ તમારામાં હોવા જોઈએ અને તમારામાં છે એવું મને લાગે છે. કારણ કે તમે એસટીઆઈ મેન્સ આપવા જાઓ છો મિત્રો, તમારા જીવનમાં એસટીઆઈ મેન્સ ખૂબ મહત્વની ભૂમિકામાં આવશે, તમારી કારકિર્દી બનાવે છે. વેલ, આગળ જઈએ તો ઓબ્જેક્ટ કોને કહીશું આપણે હવે? મિત્રો, ઓબ્જેક્ટના બે પ્રકાર પડે, એક ડાયરેક્ટ અથવા ડિરેક્ટ અને એક ઇનડિરેક્ટ. હવે ડિરેક્ટ ઇનડિરેક્ટ શું છે? તો આ છે પ્રત્યક્ષ અને આ છે પરોક્ષ. ધ્યાનથી સમજો મિત્રો. પ્રત્યક્ષ જ્યારે આપણને કર્મ, ઓબ્જેક્ટનું ગુજરાતી થાય કર્મ. કર્મ શું છે? તો પ્રત્યક્ષ હોય તો વોટ ક્વેશ્ચન પૂછે એટલે કે શું, તો આપણને પ્રત્યક્ષ કર્મ મળે છે. અને પરોક્ષ તો કે હું એટલે કે કોને કોની પ્રશ્ન પૂછે, કોને પૂછો, કોની પૂછું, અથવા કોનું, એ તો નોની નુના એમ માનો તમે. હવે ફોર એક્ઝામ્પલ, સી ઇઝ અ ગર્લ. તો ગર્લ એ પ્રત્યક્ષ ઓબ્જેક્ટિવ, એ શું છે? ગર્લ છે. સી ઇઝ રીડિંગ અ બુક. શું વાંચે છે? શું વાંચે છે? અ બુક. તો એ પ્રત્યક્ષ કર્મ થયું. વોટ ક્વેશ્ચન પૂછીએ આપણે એટલે આપણને પ્રત્યક્ષ કર્મ મળે છે. પ્રત્યક્ષનો અર્થ છે પ્રતિ પ્લસ અક્ષ. મિત્રો, સંધિ વિજ્ઞાનના નિયમોમાં આપણે જોવું છે કે નહીં એ પછી નક્કી કરીશું, પણ પ્રતિ પ્લસ અક્ષ એટલે પ્રત્યક્ષ. પ્રતિનો અર્થ સામે, અક્ષ એટલે આંખ, આંખની સામે. વેલ, તો એ પ્રત્યક્ષ કર્મ થયો. પરોક્ષ કોને કહેવાય? પરહ પ્લસ અક્ષ. પરોક્ષ કોને કહેવાય? તો કે કોનું પ્રશ્ન પૂછે. દાખલા તરીકે, આઈ નો હિમ. હું તેને ઓળખું છું. કોને ઓળખું છું? તેને. હું તેને ઓળખું છું. આઈ નો હિમ. હું કોને ઓળખું છું? તેને ઓળખું છું. તો તેને પ્રશ્ન, કોને પ્રશ્ન પૂછ્યો? આ મારું ઘર છે. કોનું ઘર છે? મારું ઘર છે. તો માય હાઉસ, માય છે. એ મિત્રો પ્રોનાઉનની કન્ડિશન આવી, પ્રોનાઉન ચેન્જીસ પણ આવીશ ત્યારે કહીશ. આઈ નો મી, માય, માઇન, માયસેલ્ફ થાય. આ બધા કન્સેપ્ટ આપણે સમજવાના છે, સમજીશું આરામથી. તો આ મારું ઘર છે. શું છે? ઘર છે. કોનું ઘર છે? મારું ઘર છે. તો મારું શું બન્યું મિત્રો? સ્વાભાવિક છે કે મારું, આ મારું ઘર છે. કોનું ઘર છે? મારું. તો મારું છે એ પરોક્ષ કર્મ. શું છે? ઘર છે. તો ઘર પ્રત્યક્ષ કર્મ. અને આ મારું ઘર છે. આ શું બન્યું? ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. હમણાં જ મેં ભણાવ્યા. ધીસ, ધેટ, ધીસ, ધીસ, ધેટ, ધોઝ. આ બધા જ ડેમોન્સ્ટ્રેટિવ. ધ મિનિંગ ઓફ ડેમોન્સ્ટ્રેટિવ મીન્સ આપણે આંગળી ચીંધીને કહીએ આ, તે, સો એન્ડ સો. તો આ બધા જ કર્મ, બધા જ પ્રણામ ડેમોન્સ્ટ્રેટિવ પ્રણામ કહે. આઈ નો હિમ. હું તેને ઓળખું છું. કોને ઓળખું છું? તેને. આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ. આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ. બે કર્મ છે મિત્રો, બંને કર્મ છે. યુ પણ છે, ઇંગ્લિશ પણ છે. યુ કેવું છે? ઇનડાયરેક્ટ. અને ઇંગ્લિશ કેવું છે? ડિરેક્ટ. આઈ શું બન્યું? સબ્જેક્ટ. એમ શું બન્યું? હેલ્પિંગ વર્બ. ટીચિંગ શું બન્યું? ક્રિયાપદ. વેલ, આજે બધું સમજાય તમને મિત્રો. જ્યારે હું એમ બોલું છું કે આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ, ત્યારે આઈ છે એ શું બને છે? તમને એક એક્ઝામ્પલ આપું છું. આપણે જે ભણ્યા અને જે શીખીએ છીએ એ બરાબર જાય છે કે નહીં મારે જોવું છે. અને મારે તમારી પાસેથી સમજવું છે કે તમારું કોન્ફિડન્સ, તમારું પ્રભુત્વ કેટલું વધે છે. મિત્રો, તમારી જાત ઉપરની શ્રદ્ધા સતત વધારતા રહેજો. આત્મવિશ્વાસ સતત વધવો જોઈએ. મેરુને ડગે પણ જેના મન ન ડગે. તમારું મન નહીં ડગાવતા,
મેરુરે ડગે પણ જેના મન ન ડગે. મન નહીં ડગાવતા, સતત કર્મ કરતા રહ્યો, સતત મહેનત કરતા રહ્યો, સતત મહેનત કરતા રહ્યો. અને હંમેશા મહેનત અને પ્રચંડ પુરુષાર્થ એક રામબાણ ઇલાજ છે સફળતા માટેનું. પહેલું સેન્ટેન્સ શીખવાડું છું, ત્યાંથી સમજો. આઈ એમ ટીચિંગ યુ ઇંગ્લિશ. નંબર 2, Mr. Trivedi was teaching you English. She is reading a book. I am going to Rajkot. They know me. She gives me an advice. મિત્રો એડવાઇસ શબ્દ બરાબર સમજો. એડવાઇસમાં ADVICE આવે તો એ નાઉન બને છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન. લિસન ટુ મી, નાઉન બને છે. ADVISE આવે તો એ વર્બ બની જાય છે. એ પછી વિગતવાર આપણે ચર્ચા કરીશું નહીં. આવી નાની ભૂલો ઘણી વખત મિત્રો માઇક્રો રેક્ટિફિકેશન જ્યારે થતું હોય ત્યારે આવી નાની સૂક્ષ્મ ભૂલોને ધ્યાનમાં લેવાતી હોય છે. તમે એડવાઇસમાં સી મૂકો અને વર્ક ફોર્મ બનાવો તો સેન્ટેન્સ ખોટું પડે. એટલે એડવાઇસમાં જ્યારે વર્ક ફોર્મ બનાવો ત્યારે એસ આવે, પહેલામાં સી આવે. હવે મારે શીખવાડવું છે, જો અહીંયા આઈ સબ્જેક્ટ છે મિત્રો, એમ હેલ્પિંગ વર્બ છે, ટુ બીનું ટીચિંગ ચીફ વર્બ છે, યુ ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ છે અને ઇંગ્લિશ ડિરેક્ટ ઓબ્જેક્ટ છે. મિસ્ટર ત્રિવેદી સબ્જેક્ટ છે, વોઝ ટુ બીનું પાસ્ટ ટેન્સનું રૂપ છે, ટીચિંગ ચીફ વર્બ છે, આ હેલ્પિંગ વર્બ છે, યુ ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ છે, ઇંગ્લિશ ડિરેક્ટ ઓબ્જેક્ટ છે. સી સબ્જેક્ટ છે, ઇઝ હેલ્પિંગ વર્બ છે, ટુ બીનું પ્રેઝન્ટ ટેન્સ છે, રીડિંગ ચીફ વર્બ છે, અ બુક ડિરેક્ટ ઓબ્જેક્ટ છે. આઈ સબ્જેક્ટ છે, એમ હેલ્પિંગ વર્બ છે, ગોઈંગ ચીફ વર્બ છે, રાજકોટ સ્થળ સૂચક શબ્દ છે, મીન્સ પ્રોપર નાઉન છે. આ પ્રોપર નાઉન છે, આ કોમન નાઉન છે. ઇંગ્લિશ, લિસન ટુ મી, ઇંગ્લિશ તમે પ્રોપર નાઉન તરીકે ડિફાઇન કરો છો કે કોમન નાઉન તરીકે? ધ્યાનથી મને સમજો મિત્રો. ઇંગ્લિશ પ્રોપર નાઉનમાં આવે, કોમન નાઉનમાં આવે, એ તમારે વિચારવાનું છે, કારણ કે લેંગ્વેજનો એક પાર્ટ છે. દેર આર સો મેની લેંગ્વેજીસ. લેંગ્વેજ કોમન નાઉન છે, લેંગ્વેજ કોમન નાઉન છે, પણ ઇંગ્લિશ એક સ્પેસિફિક લેંગ્વેજ થઈ તો આ પ્રોપર નાઉન થયું. આ યુની વાત કરીએ તો આ પ્રોનાઉન થયું. સેકન્ડ સિંગ્યુલર પણ હોઈ શકે, સેકન્ડ પ્લુરલ પણ હોઈ શકે. મિત્રો ઘણી બધી વાત તમને સમજાય છે અને એકદમ ઇઝી ગોઈંગ, સરળતાથી થાય છે. આજે આપણે ભણ્યા શું? આજના સેશનમાં આપણે શું કાર્ય કર્યું? આજના સેશનમાં મિત્રો આપણે ઘણી વાતો શીખી ગયા ઝડપથી. આજના સેશનમાં આપણે એવું શીખ્યા કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ એ ઇંગ્લિશ સેન્ટેન્સ પેટર્ન છે. આપણે એવું પણ શીખ્યા કે ગુજરાતીમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ આ સેન્ટેન્સ પેટર્ન બને. સબ્જેક્ટને આપણે ડિફાઇન કર્યો, સબ્જેક્ટના પ્રકાર ભણ્યા, ઓબ્જેક્ટના પ્રકાર ભણ્યા, વર્બના પ્રકાર ભણ્યા, પ્રોનાઉન સમજ્યા અને કોમન નાઉન, નાઉન, પ્રોપર નાઉન, કલેક્ટિવ નાઉન, મટીરિયલ નાઉન એટલે કે નાઉન પણ સમજ્યા. આજના સેશનમાં મિત્રો જે PDF તમને મળી છે એ PDFના બધા જ પોઈન્ટ્સ એમાં આવી જતા હશે.
બલકે આવી ગયા છે. હવે તમારે આનો સ્ટડી કરવાનો છે, અભ્યાસ કરવાનો છે, અધ્યયન કરવાનું છે. તમને મેં કહ્યું છે અહીંથી જ તમને મારાથી જ મેં જ ડ્રાફ્ટ કરેલા લેટર રાઇટિંગ, એસેસ, પ્રિસાઇઝ, સ્પીચ, રિપોર્ટ રાઇટિંગ આ બધું જ મળી જશે. અને ફરી એક વખત કહું છું, એકદમ વિનમ્રતાથી કહું છું, મારા અનુભવોને આધારે કહું છું કે એક પણ સવાલ બહાર નહીં જાય, એક પણ સવાલ એવો નહીં હોય કે તમને નહીં આવડે. માત્ર ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી તમને મળતું રહે એનો અભ્યાસ અધ્યયન કરતા રહો મિત્રો. અને હંમેશા કહેતો આવ્યો છે, દરેક વખતે કહું છું, અન્યોને મદદ કરો. મહાત્મા ગાંધીને ગમતું ખૂબ જ અદ્ભુત પદ નરસિંહ મહેતાનું, વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર આવી જાને. સતત મદદ કરો મિત્રો, સતત અન્યને મદદ કરો. શક્ય હોય ત્યાં સુધી યુટ્યુબની આ ચેનલને, ગુજરાત કેરિયર એકેડેમીની આ ચેનલને મહત્તમ શેર કરો, લાઈક આપો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કરાવડાવો. મિત્રો રિમોટ એરિયા સુધી પહોંચો. કોઈના ચહેરા પર આનંદની એક લકીર આવી જશે. મેં કહ્યું છે બધાને ઉપયોગી બનીએ, બધાને મદદરૂપ બનીએ. મિત્રો આપણે હ્યુમન્સ છીએ, મનુષ્ય છીએ. આપણી માનવતાને જાગૃત કરીએ છે જ. સતર્કતાથી, સચેત બનીને આપણું રક્ષણ કરીએ, આપણે આપણી જાતને પ્રોટેક્ટેડ કરીએ અને અન્યોને પણ રક્ષિત કરીએ. મિત્રો સતત કહું છું, એકમાત્ર ઉપાય પ્રચંડ પુરુષાર્થ છે. વારંવાર મેં આ વાત તમને કરેલી છે. તમારી મહેનત જ દિવસ રંગ આવશે એવું વારંવાર હું બોલું છું અને મને વારંવાર એ કહેવાનું મન થાય છે. અને એ જ એક દિવસ સત્ય ઘટના તમારી સામે આવીને ઊભી રહેશે. તમારી સફળતા તમારા જીવનને એક નવી દિશા આપે છે. તમારે મિત્રો જરૂર છે માત્ર એક સાચા માર્ગદર્શન. વારંવાર મેં કહ્યું છે એમ આ પ્રશિક્ષણ, આ ટ્રેનિંગ સેન્ટર મનોરંજનનું માધ્યમ નથી મિત્રો. અહીં માત્ર એમસીક્યુ નહીં કરાવવું. સ્માર્ટ બોર્ડ લઈને માત્ર એમસીક્યુ નહીં થાય. સ્માર્ટ બોર્ડ આવી જશે તમારા માટે, પણ સ્માર્ટ બોર્ડ ઉપર માત્ર એમસીક્યુ સોલ્વ નથી થતા. તમને આવડે છે મિત્રો. મેં ચેટ્સ પણ બંધ રાખી છે એટલા માટે, જેથી તમારું ધ્યાન માત્ર અભ્યાસમાં કેન્દ્રિત થાય. મને ખબર છે કે તમે મેચ્યોર ઇનફ છો, હું જાણું છું, પણ આ માત્ર મનોરંજનનું માધ્યમ નથી, અથવા મનોરંજનનું માધ્યમ છે જ નહીં. અહીં આપણે ગંભીરતાથી અભ્યાસ કરવા એકત્રિત થઈએ છીએ, તમને નિયમિત મળીએ છીએ મિત્રો. મારા કમિટમેન્ટને મેં પૂરેપૂરું પાડ્યું. ગુજરાત કેરિયર એકેડેમી સતત આગળ વધતી રહેલી છે. અહીંની ડિજિટલ વિંગ, એડમિનિસ્ટ્રેટિવ વિંગ, એક્ઝામિનેશન વિંગ સતત કાર્ય કરે છે. તમને બધાને હૃદયપૂર્વકનું આમંત્રણ છે. ક્યારેક જુનાગઢ આવવાનું થાય તો ચોક્કસ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે આવજો. તમને ખ્યાલ આવશે કે ઇન્સ્ટિટ્યૂટ કેવી રીતે વર્ક કરે છે. મિત્રો હેલ્પલાઇન નંબર ઉપર તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો છો. ટેલિગ્રામની લિંક તમને યુટ્યુબમાં જોવા મળે છે. બધા જ પીડીએફ અને બધું જ ડીપીપી ત્યાં તમને મળતું રહેશે. એ તમારે કરવાનું છે, સાથે મહેનત અને પ્રચંડ પુરુષાર્થ. યુટ્યુબની આ લિંકને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચતી કરો મિત્રો. સાથે ટેલિગ્રામની લિંક મિત્રોને મોકલાવો. વોટ્સએપ કમ્યુનિટી ગ્રુપમાં જોડાઈ જાઓ. ઇન્સ્ટાગ્રામનું પેજ ઓલરેડી ચાલુ છે, ફેસબુકનું પેજ ચાલુ છે મિત્રો. ગુજરાત કેરિયર એકેડેમી
તમારી સાથે ચાલવા તૈયાર છે. તમે ચાલો મિત્રો, મજા આવશે. જિંદગી રમણીય છે. નિરાશ નહીં થશો, હતાશ નહીં થશો. કદાચ વારંવાર ફેલ થયા છો, વારંવાર નાસીપાસ થયા છો, વારંવાર નિષ્ફળ ગયા છો, મેન્સમાં નિષ્ફળ ગયા છો, ક્યારેક ઇન્ટરવ્યુમાંથી પાછા આવ્યા છો, ક્યારેક પ્રિલિમમાંથી પાછા આવ્યા છો. જ્યારે ગભરાશો નહીં. ગુજરાત કેરિયર એકેડેમી તમારી સાથે છે. તમે એક પગલું ચાલશો, અમે 10 પગલાં ચાલીશું. અમારું તમને કમિટમેન્ટ છે, અમારું તમને વચન છે, અને તમારા માટે હું પ્રતિબદ્ધ છું. મિત્રો, ફરીથી આવતીકાલે મળીએ છીએ. સતત મહેનત કરતા રહો, આગળ વધતા રહો અને સતત કાર્ય કરતા રહો. ફરીથી મળીએ છીએ આવતીકાલે. ધન્યવાદ.